હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો? આપણે જવાનું છે દરિયામાં. વ્લોગમાં બને રહેજો. હમણાં તમને કેટલી મચ્છી આવે એ બતાવવાનું સૌ. તો આપણે આવી ગયા છે દરિયામાં. દરિયો પાણી જો એટલે ભર્યું છે. આ છે ગારો થઈ ગયેલો. આ જો દરિયામાં ગારો આવી ગયો છે. આપણે ઓલે એવું પાણી આવે ને ના જવાનું છે. પાણી આવે ન્યા. વિડીયામાં બને રહેજો મચ્છી બતાવું તમને. અહીંથી ગારો છે આમ વટવાનું છે આપણે. આપણે આવી જશે કસલી જડી છે આપણે દરિયામાંથી અહીંયા જોરી કસલી છે કેમ કરે જો કેમ કરે જો કસલી છે આ જો શાક તમને ઘણું બતાવવાનું છે પણ વિડીયોમાં બને રહેજો. આ છે કસલી. અને આપણે પકડવાની છે કસલીને જો કેમ કરે છે જો કેમ કરે છે. કસલી બેઠી છે જોવા આવે કસલી છે. આપણે કસલીને પકડવાની છે. જો બહાર નીકળી જો કસલી કેમ દોડે છે. કસલીને પકડવાની છે અને આપણે પકડી લેવાની પછી આપણે પાણી ભર્યા છે દરિયામાં જવો. હવે મચ્છી આવવાની વાર છે. વિડીયામાં તમે બનાવે મચ્છી બતાવવાના છે. આ જવો આપણે સમુદર અહીં તો ભર્યું છે પાણી. હમણાં તમને કસલો બતાવું કાઢીને હમણાં વિડીયામાં બન્યા રહેજો. જો ભેક કેવી છે. જો આમાં આપણે બીજી કસલી કાઢવાની છે હમણાં આમાંથી જોરી જોરી અહીંયા જોરી બીજી જડી આ કસલી છે. આપણે કેમ દોડે છે. હાલો આપણે ખાલી થઈ ગયું છે. આમાં કેટલું શાક છે એ તમને બતાવું છું. તો આવો ખોલો છે. વિડીયામાં તમે બન્યા રહેજો. શાક છે કેટલું બતાવવાનું છે. જો આવું ખોલો છે. આમાં આપણે ઝીંક આવશે. હજી પાણી ભર્યા છે થોડા આપણે તમને બતાવું છું. જો ગારો કેવો છે. ગારામાં ગળી જવાનું. આવો કંઈક ગારો છે. જુઓ ગારો. વિડીયામાં તમે બના રહેજો. તમને મચ્છી બતાવું. તો આપણે એટલું પાણી આમાં ખાલી થઈ ગયેલું છે. આમાં જો આ ખોલો છે. આમાં તમને મચ્છી આવે છે એ આગળ બતાવું છું. પાણી એટલું છે ગયેલું. આમાં આગળ મચ્છી આવે એ તમને બતાવું.
જો આપણે ઝાડ જોવા આવી ગયા છીએ ત્યાં ઝાડ જોવાનું છે. આમાં આપણે માછલીઓ છે તમને બતાવું છું. જો આ છે ઝાડ, આ પાણી છે. હવે પછી પાણી વીવું જાય પછી તમને મચ્છી બતાવું છું. એટલું પાણી ભરેલું છે હજી. આ છે આપણું ઝાડ. વિડીયામાં બન્યા રહેજો, તમને શાક બતાવવાનું છે મચ્છી. હાલો આપણે 3 જણ વીએ છે. જો એટલું શાક આવ્યું હતું તમને અહીંયા દરિયામાં બતાવ્યું નહીં, અહીંયા બતાવું છું. કોમેન્ટ ને શેર કરજો ચેનલને.